માનવ વિશ્વાસ કરી લે, સમય બની સમજાવું છું, શ્રીમંતોના સુખ જો. જય અંબે મંદબુદ્ધિ મહિલા સમાજ સેવા ટ્રસ્ટ બાયડ, તાલુકો બાયડ, જિલ્લો અરવલ્લીની આજરોજ મુલાકાત લીધી હતી. ત્યાં દિવ્યાંગ બહેનો ભાઈઓ માટે આશ્રમમાં નિઃશુલ્ક જમવાનું, રહેવાનું તથા દવાનું બધું જ ધ્યાન એમના દ્વારા રાખવામાં આવે છે. અનામ બાળકો બિનવારસી ગમે તે ઉંમરના હોય તેને આશ્રમમાં આશરો આપવામાં આવે છે. આશ્રમના પ્રમુખ શ્રી અશોકભાઈ જૈન, મંત્રી શ્રી વિશાલભાઈ પટેલ તથા વિજયભાઈ પટેલ દ્વારા આશ્રમનો સુંદર વહીવટ કરવામાં આવે છે. રિપોર્ટર સંજય પ્રજાપતિ, કેમેરામેન વિપુલ પ્રજાપતિ. અમારી સંસ્થામાં ગીતાબેન છે, એ સિંગિંગ બહુ સારું કરે છે, તો એમના મોઢેથી આજે આપણે સિંગિંગ સાંભળશું. ગીતાબેન, બે શબ્દ સિંગિંગ કરીને બતાવો. હે માનવ વિશ્વાસ કરી લે, સમય બની સમજાવું છું, આ દુનિયામાં ઈચ્છાથી અવતાર ધરીને હું આવું છું, શ્રીમંતોના સુખ જોઈને ઘર ઘર હાકલ પાડું છું. ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ આભાર બેન. ખરેખર તમે જે સંસ્થાના જે બાળકોને, અનાથ બાળકોને સાચવો છો અને આટલી બધી ખૂબ ટ્રીટ આપો છો, એ બદલ ઇન્ડિયા ટીવી વતી હું તમારો ખૂબ ખૂબ હૃદયથી આભાર માનું છું. સંજય પ્રજાપતિ, જય અંબે મન બુદ્ધિ મહિલા સેવા ટ્રસ્ટ બાયડ. આજે એની મુલાકાતે અમે આવ્યા છીએ. તો અહીંના પ્રમુખશ્રી અને પ્રમુખશ્રી તો અત્યારે હાજર નથી, પણ એના ઇન્ચાર્જ બેન, આપનું નામ? સ્મિતાબેન ભાભોર. સ્મિતાબેન, અહીંયા મન બુદ્ધિના બાળકો કેટલા હશે, કેટલી સંખ્યા હશે? ટોટલ 350 સમથિંગ છે, જેમાં મહિલાઓ 184 છે અને ભાઈઓ 123 છે, જે બિનવારસી છે, જે રોડ પર રઝળતા હોય, યા તો પછી સખી વન સ્ટોપ દ્વારા, યા તો પોલીસ દ્વારા અહીંયા લઈને આવે છે અને એમની ટ્રીટમેન્ટ વગેરે, દવાઓ આપવાનું, 2 ટાઈમ જમવાનું, 2 ટાઈમ ચા નાસ્તો વિના મૂલ્યે અહીંયા આપવામાં આવે છે. અહીંના ટ્રસ્ટી કોણ છે બેન, મેનેજિંગ ડાયરેક્ટર? અશોકભાઈ જૈન છે. નાની મોટી જો ઈજાઓ પહોંચે છે ને, તો એ ઈજાઓની ટ્રીટમેન્ટ અહીંયા જ આપીએ છીએ અને એના માટે એક નર્સિંગ સ્ટાફ છે અને એક ડોક્ટર પણ છે. અને જો વધારે ઈજા હોય ને તો પછી વાત્રક હોસ્પિટલ છે, ત્યાં એમને મોકલી આપે છે. સ્ટાફમાં ટોટલી અમારે 27 નો સ્ટાફ છે, એ બધા જ આપે છે. ઇન્ડિયા ટીવી રિપોર્ટર સંજય પ્રજાપતિ, કેમેરામેન વિપુલ પ્રજાપતિ.